ટ્રેન ઉથલાવવાનું જોરદાર ષડયંત્ર. આરોપીઓ બન્યા માસ્ટરમાઇન્ડ. ટ્રેન કેવી રીતે લૂંટાય તે શીખ્યું. આર્થિક તંગીના કારણે બન્યા આરોપી. દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જગ્યાએ ટ્રેનને ઉથલાવવાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ વધુ એક વખત ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બોટાદના કુંડલી નજીક ટ્રેક પર 4 ફૂટનો લોખંડનો સળિયો મૂકવામાં આવ્યો હતો. જો કે આ સળિયા સાથે ટ્રેન અથડાતા ટ્રેન ઊભી રહી ગઈ હતી, જેથી સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હતી. હાલ આ મામલે બોટાદ પોલીસને મોટી સફળતા મળી છે. બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા અડવ ગામના 2 શખ્સોને બોટાદ પોલીસે ઝડપી લીધા છે. આ તરફ આ ઝડપાયેલા ઈસમોની પૂછપરછમાં જે બાબત સામે આવી તે ખરેખર ચોંકાવી દે તેવી છે. તો આરોપીઓએ ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર કેવી રીતે અને કેમ રચ્યું જોઈએ વિગતમાં. નમસ્કાર, સ્વતંત્ર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. 25 સપ્ટેમ્બરે મોડી રાત્રે ઓખાથી ભાવનગર જતી ટ્રેનને બોટાદના કુંડલી ગામ નજીક ઉથલાવવાના પ્રયાસમાં મોટો ખુલાસો થયો છે. 2 બેકારોએ આર્થિક તંગીથી કંટાળીને યુટ્યુબમાં વિડીયો જોઈને ટ્રેન ઉથલાવવાનો પ્લાન બનાવ્યો હતો. બોટાદ તાલુકાના અડવ ગામના જયેશ ઉર્ફે જલો નાગર બાવળિયા અને રમેશ કાનજી સલિયા નામના 2 શખ્સો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં બોટાદ તાલુકાના અડવ ગામના જયેશ ઉર્ફે જલો નાગર બાવળિયા અને રમેશ કાનજી સલિયા નામના 2 આરોપીની ધરપકડ પણ કરી લીધી છે. બંને આરોપીઓએ આર્થિક તંગીના કારણે ટ્રેન લૂંટવાના ઈરાદે આ કારસો રચ્યો હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓએ ટ્રેન કેવી રીતે લૂંટાય તે અંગે યુટ્યુબમાં વિડીયો પણ જોયા હોવાના પુરાવા મળ્યા છે. આરોપીઓએ રેલવે ટ્રેક વચ્ચે લોખંડનો ગડર મૂકીને ટ્રેનને નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો હતો તથા રેલવે પાટાના ટુકડા રેલવે રિપેરિંગ કામ દરમિયાન ચોરી લીધા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. 25 સપ્ટેમ્બરે મોડી રાત્રે કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક વચ્ચે લોખંડનો ગડર ઊભો કરી ઓખા ભાવનગર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ટ્રેનને રાતના સમયે ઉથલાવવાના ગંભીર પ્રયાસથી સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા. ઘટનાની જાણ થતાં રેલવેના અધિકારીઓ અને બોટાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વિગતો મુજબ ગુજરાતમાં પ્રથમ કિમ સુરત ખાતે આવો પ્રયાસ થયો હતો, જ્યારે બીજો બનાવ બોટાદ ખાતે બનવા પામ્યો હતો. આ તરફ હવે પોલીસ પણ આ અંગે એક્શનમાં આવી હતી. આ દરમિયાન પોલીસ તંત્ર પણ સતર્ક બની અને LIB, SOG, ડોગ સ્ક્વોડ, ડ્રોન સર્વેલન્સ, ATS, હ્યુમન સર્વેલન્સ તથા ટેકનિકલ રિસોર્સિસને કામે લગાવી આ ઘટનાની ગૂંચવણને ઉકેલી નાખી છે. દેશમાં 2 મહિનામાં ટ્રેનને પાટા પરથી ઉતારવાનો આ 23મો પ્રયાસ છે. અગાઉ 20 સપ્ટેમ્બરે સુરતમાં રેલવે ટ્રેકમાં છેડછાડ કરવામાં આવી હતી. એ કેસની તપાસ NIAને સોંપવામાં પણ આવી છે. બીજી તરફ બિહારના મુઝફ્ફરપુર જંકશન પર શનિવારે રાત્રે મુઝફ્ફરપુર પુણે સ્પેશિયલ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. સિગ્નલ ન મળતા ટ્રેન આગળ વધવા લાગી ત્યારે અકસ્માત સર્જાયો હતો. ટ્રેનોને પાટા પરથી ઉતારવાના વધી રહેલા પ્રયાસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર રેલવે એક્ટમાં સુધારો કરવા જઈ રહી છે. આ અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. આ અંતર્ગત અકસ્માતનું ષડયંત્ર રચવા બદલ રાજદ્રોહનો કેસ પણ નોંધવામાં આવશે. આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ પણ હશે. गत 25 सितंबर अर्ली मॉर्निंग 3 बजे बोटाद से 12 किलोमीटर दूर कुंडली गांव से आगे रेल की पटरी के बीच में रेल की पटरी का टुकड़ा खड़ा करके किसी ने ओखा भावनगर जो पैसेंजर ट्रेन है 19210 उसको डैमेज करने की कोशिश की गई थी, डीरेल करने की कोशिश थी. उसके तहत राणपुर पुलिस स्टेशन में BNS कलम 61, 62, 125 और रेलवे अधिनियम कलम 150 डैमेज टू पब्लिक प्रॉपर्टी एक्ट सेक्शन 3 के तहत एक ऑफेंस रजिस्टर्ड किया गया था. और ये बहुत ही सीरियस ऑफेंस है, इसलिए बोटाद डिस्ट्रिक्ट पुलिस, रेलवे प्रोटेक्शन फोर्स, ATS और सेंट्रल की काफ़ी सारी एजेंसीज इन्वेस्टिगेशन में जुड़ी थी. बाद में भावनगर रेंज IGP श्री गौतम परमार सर के सीधे सुपरविज़न में बोटाद डिस्ट्रिक्ट पुलिस ने वहीं नज़दीक जो सीन ऑफ ऑफेंस है उसके पास अड़व गांव के 2 एक्यूज है रमेश
उर्फे रमुडियो सलिया और जयेश उर्फे जलो नागर भाई बावड़िया, दोनों को ऑफेंस के तहत अभी अरेस्ट किया है। और इन लोगों ने जब ट्रेन डीरेल हो और खेत में ट्रेन के डब्बे गिर जाए तो पैसेंजर के पास से प्रॉपर्टीज पैसे वगैरह लूटने का इनका प्लान था। आज इनको अरेस्ट किया है और आगे का इन्वेस्टिगेशन डिटेल में जारी है। तो कहाँ से उसको अरेस्ट किया और उसके पास जो लोखंड का जो टुकड़ा था वो कहाँ से लाया? ये लोग वहीं जो सीन ऑफ ऑफेंस है उसके पास में ही खेत मजूरी करते हैं, तो गुनाह करने के बाद वहीं भटकते थे और पुलिस की इंट्रोगेशन टालने के हिसाब से घूमते रहते थे। तो डिटेन तो वहीं से किया है। और जो पटरी का टुकड़ा है ये जो डिमार्केशन के लिए रेलवे द्वारा लगाए जाते हैं बॉर्डर पे, वहीं से इन लोगों ने निकाल के छुपा के रखा हुआ था। और कुछ गुनाह इतिहास है? नहीं, अभी तक तो ध्यान पे नहीं है। अभी डिटेल इन्वेस्टिगेशन में पता चलेगा, अगर कुछ है तो इनमें।